દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપનો ગઢ વિખેરાયો। પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના ગઢ ગણાતા દેવગઢ બારિયામાં ભાજપના હાથમાંથી નગરપાલિકાની સત્તા સરકી ગઈ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધને ભાજપના સામ્રાજ્યમાં મોટું ગાબડું પાડ્યું છે। દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામોએ રાજકારણીઓને વિચારમાં મૂકી દીધા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામોએ સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે। ભાજપના 6 જેટલા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તે બાદ આ ખાલી પડેલી 6 જેટલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી। 28 જુલાઈના રોજ યોજાયેલા મતદાનમાં આશરે 77.67% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાવા પામ્યું હતું। પરિણામ જાહેર થતાં સૌથી મોટો ઝટકો ભારતીય જનતા પાર્ટીને લાગ્યો છે। ભાજપે તમામ 6 બેઠકો ઉપર ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ માત્ર 2 જ બેઠકો જીતી શકી હતી, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધને 4 બેઠકો ઉપર વિજય મેળવી રાજકીય સમીકરણો બદલી નાખ્યા હતા। કોંગ્રેસે 2 બેઠકો અને આમ આદમી પાર્ટીએ 2 બેઠકો પોતાના નામે કરી છે। આ પરિણામ બાદ દેવગઢ બારિયા નગરપાલિકાનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે। 24 સભ્યોની પાલિકામાં હવે ભાજપ પાસે માત્ર 9 બેઠકો, કોંગ્રેસ પાસે 5 બેઠકો, આમ આદમી પાર્ટી પાસે 2 બેઠકો અને 8 અપક્ષ સભ્યો છે। બહુમતી માટે જરૂરી 13 જેટલી બેઠકો હવે ભાજપ પાસે નથી, એટલે સત્તા જાળવી રાખવા માટે તેને અપક્ષ સભ્યોના સમર્થન ઉપર નિર્ભર રહેવું પડશે। રાજકીય ચર્ચાઓમાં પૂર્વ પાલિકા પ્રમુખ અને ભાજપના બળવાખોર નેતા નીલ સોનીનું નામ પણ આ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની જીત પાછળ કેન્દ્ર સ્થાને છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનની જીત પાછળ તેમની ભૂમિકા મહત્વની રહેવા પામી હતી। પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવારના વિજય સરઘસમાં નીલ સોની ઘોડા ઉપર સવાર થઈ ઉજવણી કરતા જોવા મળ્યા હોવાના પણ વિડીયો છે એ વાયરલ થવા પામ્યા હતા। પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના પ્રભાવ ક્ષેત્રમાં ભાજપની બહુમતી ખસી જતા હવે પક્ષમાં આત્મમંથન શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 4 બેઠકોના નુકસાન પાછળના કારણો શોધવા માટે ભાજપ સંગઠન ગંભીર વિચારણા કરશે તેવી રાજકીય અટકળો તેજ બનવા પામી છે। દેવગઢ બારિયાની આ પેટા ચૂંટણી માત્ર 6 બેઠકોની ચૂંટણી નહોતી, પરંતુ સ્થાનિક રાજકારણના નવા સમીકરણોની શરૂઆત સાબિત થઈ હતી। હવે સવાલ એ છે કે અપક્ષ સભ્યોનો ટેકો કોને મળશે અને દેવગઢ બારિયા નગરપાલિકાની સત્તા અંતે કોના હાથમાં જશે। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી। એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેડા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો આમ આદમીના પક્ષના ફાળે જાય છે। આ તમામ મતગણતરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે દેવગઢ બારિયા મॉडल स्कूल ખાતે संपन्न કરવામાં આવી। आपको नाम? हितेश। गांव में करप्शन बहुत ज़्यादा बढ़ गया था। मैं पहले भाजपा से बीजेपी से थी, पर वो लोग कुछ भी काम नहीं कर रहे थे, कुछ भी बोलते थे ना, इग्नोर ही करने का होता था। इसलिए अभी मैं आम आदमी पार्टी से एक कॉरपोरेशन का इलेक्शन जीती हूँ। वहाँ पर करप्शन बहुत ज़्यादा था, पर अब गांव के लोगों ने मुझे इतने वोट दे के जिताया है, उन सबका बहुत बहुत आभार व्यक्त करती हूँ। આ વિડીયો અંગે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજ ડીએનએ દાહોદની અસ્મિતાના પેજને લાઇક અને ફોલો કરો। આભાર।